મારી તારા પરચાનો નહીં પાર, હે માડી તારા પરચાંગ પરંપાર, ઓલાંગ ધુરિયા હે માગે રે માડી મુને પરચા દ્યો મોરાજ. નવોડાન પ્રોટાન મુગ્ધાન બાલી ગરોદા વિરોધા નિરોધા કૃપાલી યભંગાન યંગા ત્રિભંગાન જાની અનંગાન યંગા સુરંગા પિશાની શિખર મે બુહારો નસો રૂપ તોરો ઈ જનેતા જગત જનની કયો જનની કયો ઘનશ્યામ મહારાજ ભગવાન એમને પણ જન્મ દેનારી જનની છે. ગુણાતીતાનંદ સ્વામી હોય, જલિયાણ જોગી હોય, આપણે હોય, અને એ નારીને પણ જ્યાં નિંદવામાં આવે છે તો બીજી શું વાત કરવાની હોય છે. હરિહરની હાકલ જ્યાં પડે છે. ઉખાને અન્ની લાણી તરસાને મીઠા પાણી આપે જલા જોગિયા, હે આ જોગી જલિયાણ તારી પ્રેમ ભરી અખિયા. આવો એક કરુણાવાન સંત જેમણે ભગવાન ને જેની કસોટી કરવા માટે આવવું પડ્યું. કબીર કુવા એક હે પનિયારી અનેક, બર્તન તો ન્યારે ભયે પણ પાણી સપને એક. દાસ સત્તાર મુસ્લિમ હતા, એને કેટલા ભગવાન કનૈયાના અને આપણા બધા ગીતો લખ્યા છે, ભજનો નારાયણ સ્વામી બાપુએ ગાયા છે. તો એ આપણે ત્યાં ભેદ છે નહીં. ગુણાતીતાનંદ સ્વામી ને મળ્યા હશે એ વાત આપણે અસ્વીકાર નથી કરતા, પણ મળવાથી એનો અર્થ એ નથી કે એમને આ તો એમનું કર્મ એમણે કરેલું. મુંજાસુરુ એમની કંઠી બાંધેલી ગુણાતીતાનંદ સ્વામીની, તો એમને પણ એને એટલા ઉતારી પાડ્યા. અમારા મુંજાસુરુ લીલાખાના, અમારા રાજુભાઈ સુરુએ પછી એમના પુસ્તકોને ફાડી નાખેલા, એનો નાશ કરાવેલો. તો એ મુંજાસુરુ વિશે એવું એમણે કીધું કે ભાઈ મુંજોસુરુ એવા હતા કે પંખીઓના, ચકલાની, કબૂતરની જીભોનું શાક બનાવીને ખાવાનો શોખીન હતો. એને ગુણાતીતાનંદ સ્વામીએ સુધાર્યો. આવું એમનું કહેવાનું. આ બધું એક ગંધારા વેળા આને કહેવાય. દાખલા તરીકે જલારામ બાપા ને ગુણાતીતાનંદ સ્વામીએ થાપો માર્યો, એના પુરાવાઓ ક્યાં? છેલ્લા કેટલાક દિવસથી સનાતન ધર્મના જે દેવી દેવતાઓ છે, ભગવાન છે, તેમના અપમાનની ઘટનાઓ છે તે સામે સમયાંતરે આવતી રહે છે. ને આ બીજા કોઈ ધર્મના લોકો દ્વારા નહીં, પરંતુ આપના ધર્મના એક સંપ્રદાય છે, સ્વામિનારાયણ સંપ્રદાય, તેમના દ્વારા આ વારંવાર આ ઘટનાઓ છે તે બનતી હોય છે. ને તેને લઈને સનાતન ધર્મ પ્રેમીઓ છે તેમાં રોષ છે જોવા મળતો હોય છે. છેલ્લે તાજેતરમાં જે ઘટના બની કે વીરપુરના જલારામ બાપા, માત્ર લોહાણા સમાજ જ નહીં પરંતુ 18 વર્ણના લોકો, સનાતન ધર્મ પ્રેમીઓ જલારામ બાપામાં આસ્થા ધરાવતા હોય છે. ને તેમના માટે કોઈ ડાઉટ જ ન હોય કે જલારામ બાપા શું હતા, આપણા સનાતન ધર્મના કેટલા મોટા સંત તેઓ છે તે હતા. અને આ જલારામ બાપા વિશે પણ આ જે અમરોલીના સ્વામી છે, જ્ઞાન પ્રકાશ સ્વામી, તેમના દ્વારા બોફાટ કરી દેવામાં આવ્યો કે ગુણાતીત સ્વામીના આશીર્વાદથી જલારામ બાપાનો આ સદાવ્રત ચાલે છે. હવે આપણી સાથે આજે જોડાયા છે હરેશદાનભાઈ ગઢવી, જેઓ કોઈ ઓળખાણ આપવાના મોહતાજ તો નથી, પરંતુ આપણે ઔપચારિકતા કરી દઈએ કે હરેશદાનભાઈ ગઢવી છે ખૂબ મોટા લોક સાહિત્યકાર છે. આપણા ઐતિહાસિક વારસો છે તે સાચવી રાખે છે ને લોકો સુધી, અત્યારની પેઢી સુધી આ વારસાને, આપણા ઇતિહાસને, આપણા ભવ્ય ઇતિહાસને લોકો સુધી પહોંચાડે છે. હરેશદાનભાઈ, સ્વાગત છે ગુજરાત તકમાં આપનું. જી ભાઈ રોનકભાઈ, નમસ્કાર. ગુજરાત તકમાં આપે જયારે મને વાત કરવાની એક વાત મૂકી છે ત્યારે હાજી બોલો ભાઈ. છેલ્લા કેટલાક સમયથી હરેશભાઈ જોવા મળે છે, છેલ્લે જે ઘટના બની જલારામ બાપા વિશે પણ વફાટ છે તે આ સ્વામીઓ દ્વારા કરી દેવામાં આવ્યો. આપ તો ઇતિહાસને જાણો છો, ઇતિહાસને અત્યારની પેઢી સુધી પહોંચાડો છો. આપ કઈ રીતે જોવો છો આ ઘટનાને? જલારામ બાપાને 250 વર્ષ મને લાગે છે, એમાં થોડો ઓછા હોય તો એ વાત ચાલે, પણ 250 વર્ષ ત્યાં અન્નક્ષેત્ર ચાલે છે. હરિહરની હાકલ જ્યાં પડે છે. ઉખાને અન્ની લાણી તરસાને મીઠા પાણી આપે જલા જોગિયા, હે આ જોગી જલિયાણ તારી પ્રેમ ભરી અખિયા. આવો એક કરુણાવાન સંત જેમણે ભગવાન ને જેની કસોટી કરવા માટે આવવું પડ્યું, અને કસોટીમાં પણ ભગવાન જેને આપણે કહીએ કે સાધુના સ્વરૂપમાં આવ્યા હતા, એમને ભાગવું પડ્યું, એને વયું જવું પડ્યું. અને ઈ કસોટીમાંથી પાર પરેલું જે સોનું છે, એની જે પરખ છે, સોનાને કોઈ દી કાટ નથી લાગતો, ગંગાજળ કોઈ દી ગંધાતું નથી,
માનો ખોળો મોક્ષથી મોટો છે, હાવ જ કોઈ દી ખડ ન ખાય. આ જે બધી વાતો છે, એમ જલારામ બાપાને આજે કેટલાય વર્ષો થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી ને મળ્યા હશે, એ વાત આપણે અસ્વીકાર નથી કરતા, પણ મળવાથી એનો અર્થ એ નથી કે એમને આ તો એમનું કર્મ એમણે કરેલું. પોતાનો જે ભાવ છે, વીરબાઈમાં જલારામ બાપા એમની ઘંટી પણ આજ ત્યાં પડી છે, તમને ખબર છે. આપ ગોળીઓ પડી છે કે જેમાં એ લોટ બાંધતા હોય, લાપસી કરતા હોય અને ઘંટીમાં ભળતા હોય બધું. તો આ બધું જે છે હાથે ઈ વખતે શરૂઆત કરી. આજે આધુનિક યુગમાં આપણી પાસે રોટલાનું મશીન છે, રોટી બની જાય, સબ્જી. પણ એ હરિહરની હાકલ, એનો જે સ્વાદ છે એ જેમણે ચાખ્યો છે ને ખબર છે. હવે આમાં કટાક્ષ જો આપણે કરીએ તો જલારામ બાપાની જે ખીચડી અને કઢી એ પ્રસાદી જેને લીધી હોય એને ખબર હોય, બાકી વેચાતી ખીચડી લીધી હોય એને ખબર હોય. આપ સમજો છો? હરેશભાઈ, વારંવાર આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન શા માટે? આપને શું લાગે છે? અજ્ઞાન એમને ઉંમર કઈ ઉંમર. શંકરાચાર્ય ભગવાન સનાતન ના ફરી પાછું જેમણે પુનરુદ્ધાર કર્યો, 4 મઠની જેમણે સ્થાપના કરી, એ શંકરાચાર્યજી ભગવાન. એ શંકરાચાર્ય ભગવાન 5 વર્ષની ઉંમરે સમગ્ર વેદો, શાસ્ત્રો, પુરાણો, તમામ વિદ્યાઓનો જેમણે અભ્યાસ કરી લીધેલો. અત્યારે આ બધા સાંભળીને બોલીને ગમે એવું કોઈ પણ નું પુસ્તક લખેલું હોય તો એમાં જે લખ્યું હોય એ તુરંત બોલી દેવું, એવું નથી હોતું. ગુણાતીતાનંદ સ્વામી જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપા, એ તો આપ બધા જાણો છો. તો એ ભોજલરામ બાપા પણ એ ગુણાતીતાનંદ સ્વામી અમારા વડવા મુંજાસુરુ એમની કંઠી બાંધેલી ગુણાતીતાનંદ સ્વામીની, તો એમને પણ એને એટલા ઉતારી પાડ્યા. અમારા મુંજાસુરુ, લીલાખાના, અમારા રાજુભાઈ સુરુએ પછી એમના પુસ્તકોને ફાડી નાખેલા, એનો નાશ કરાવેલો. તો એ મુંજાસુરુ વિશે એવું એમણે કીધું કે ભાઈ મુંજોસુરુ એવા હતા કે પંખીઓના, ચકલાની, કબૂતરની જીભોનું શાક બનાવીને ખાવાનો શોખીન હતો, એને ગુણાતીતાનંદ સ્વામીએ સુધાર્યો. આવું એમનું કહેવાનું. એટલે આ બધું એક ગંધારા વેળા આને કહેવાય. ભગવાનનો, તમારા ઈષ્ટનો મહિમા વધારવા માટે અન્યને ઉતારી પાડો. અમે એના દાખલા તરીકે વારસદાર છીએ મુંજાસુરુના. તમને ખબર હતી કે એ શું કરતા? પણ કોઈ ચકલાની જીભનું શાક ખાય ખરું? તો એમ જલારામ બાપા કે જલારામ બાપા માથે હાથ મૂક્યો ને જલારામ બાપાનું અત્યાર સુધી આ બધું ચાલે છે એના હિસાબે હાલે છે એ કહેવાનું. અને પછી એમણે માફી માગે એ બરોબર છે, માફ કરી દઈએ આપણે, એ તો બધું આપણા મોટા દિલની વાત છે. પણ એમને સમજવું જોઈએ, નહીતર એમને કથા ન કરવી જોઈએ. મૌન થી સાધના કરો, પણ તમને ન આવડે તો બોલવું નહીં. હા ભાઈ હરેશભાઈ, આ વારંવાર આ પ્રકાર જલારામ બાપાનો વારો હવે લીધો. આ લોકોએ મહાદેવ હનુમાનજીને પણ નથી છોડ્યા. એમને હનુમાનજીને અને મહાદેવને સહજાનંદ સ્વામી ની સેવા કરતા. પણ આપણે હમણાં જે સાળંગપુર ની વાત થયેલી ભાઈ, તો એની અસર બતાવે. અસર એની બતાવે ને. અત્યારે જો એની થોડી અસર તો બતાવે છે. બધા ભગવાનને બધાય માને છે, પણ જયારે એ ભગવાનનો ગેરઉપયોગ જયારે થાય, દાખલા તરીકે હનુમાનજીની મૂર્તિ મૂકી દો, મૂર્તિનું મોઢું આમ ખુલ્લું હોય ને એમાં તમે નાળિયેર પધરાવો ને એવા નાળિયેર જાય ને, આવું ક્યાં જરૂરિયાત છે? ઈ બેઠા હોય, પગમાં બેઠા હોય ને ઓલા એને આશીર્વાદ દેતા હોય ત્યારે એ મહાન બને. તો આપણે જલિયાણ જોગી વીરબાઈમાં એની શું એનો મહિમા જે છે એ આપણે ગાઈ નથી શકતા, તો એનું ખંડન ન કરાય. અને આવી રોટી હું એમ કહું છું કે વિશ્વમાં એવી જગ્યા કે જ્યાં કહી દેવામાં આવ્યું કે આપ આવો પ્રસાદ લ્યો,
બસ બીજી કોઈ જરૂરિયાત નથી. કોઈ પણ ક્યારેય વિવાદમાં કોઈ વાતમાં આ જલિયાણ જોગીનું જે જલારામ બાપાનું વીરપુર છે એમનું કોઈ દી, જો આ બધી આપણી જગ્યાઓ સારી જ છે, પણ એમાંની એક વીરપુરનું આપણે એક નામ લેવું પડે. હૃદયમાં ટાટક થાય. પૈસા નથી જોતા, પણ અહીંયા આવો, પ્રસાદ લ્યો, બાપાના દર્શન કરો અને હરિહરની હાકલ. અરે હરેશભાઈ, જો આપણે વાતનો ઉલ્લેખ કરીએ પાછો કે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી જલારામ બાપાનું સદાવ્રત ચાલે છે. એક પ્રશ્ન આપને થાય કે જો ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી જલારામ બાપાનું સદાવ્રત ચાલતું હોય તો એમના સંપ્રદાયમાં આવું એકય સદાવ્રત કેમ નથી હાલતું? એ જ હમણાં એક ચેનલમાં મેં વાત કરી કે ભાઈ તમે વીરપુર જઈ અને જે ખીચડી અને કઢી અને બટેટાનું શાક, અમારા પરિવાર સહિત અમે 2-3 વાર જઈએ છીએ દર વર્ષે મહાપ્રસાદ લેવા માટે. તો એનો જે સ્વાદ છે એ અનોખો છે, અને વેચાતી આ ખીચડીઓ જે વેચે છે એનો સ્વાદ અનોખો છે. એમાં કઈ નામ દેવાની જરૂર નથી. એ રોડ ઉપર તમને કહું, અહીંયા તમે રાજકોટ જાઓ તો એક હનુમાનજીનું મંદિર છે, તમે આમ કાલાવડ રોડ ઉપર ચડો, ત્યાં એને ટાઈમે પૂજારી આવે, તેલ ચડાવીને બધું પૈસા બધું લઈને નીકળી જાય, હનુમાનજીને તાળું મારતી. એટલે હનુમાનનો આ ઉપયોગ થાય છે. સમજ્યા તમે? એટલે આવું બધું છે ભાઈ, દુઃખની આ વાત છે. અમારા હકાભાગી એમ દુઃખની વાત છે, પણ કેવી પડે એમ. હરેશભાઈ, સ્ટેજ પૂરી માવડીઓની આપણી વાત છે, એમનો મહિમા શું હતો એ લોકો સુધી પહોંચાડો છે, ને એમનું પણ આ લોકો અપમાન કરી દી. જી, હમણાં આપણે સાંભળ્યું કે ભાઈ ચારણ બાયો કોક હતી ને એમણે ઓલો દોરો બાંધી દીધેલો ને એવા બુઢા એક સ્વામી, ઉંમર છે, બુઢા તો ના કહેવાય એને, ઉંમર છે, અને છતાંય એમને એ ખ્યાલ નથી. દરેક જ્ઞાતિઓ વિશે એમને માહિતી એમની પાસે નથી. ધર્મ કઈ દોડ થોડી છે. 50 જણા આપણે પોલીસની ભરતીમાં દોડતા હોય એવું તો આમાં કઈ નથી. મોર કોણ નીકળી જાય ને વાહણે કોણ રહી જાય. સમાનતાની જ્યાં વાત, કબીર કુવા એક હે પનિયારી અનેક, બર્તન તો ન્યારે ભયે પણ પાણી શબ્દ મેં એક. દાસ સત્તાર મુસ્લિમ હતા, એને કેટલા ભગવાન કનૈયાના અને આપણા બધા ગીતો લેખા છે, ભજનો નારાયણ સ્વામી બાપુએ ગાયા છે. તો એ આપણે ત્યાં ભેદ છે નહીં, પણ એ ભેદને આવી રીતે જયારે એમ કહેવામાં આવે, દાખલા તરીકે મને ઈશ્વરનું છે બધું, ઈશ્વર જલારામ બાપા એમ નથી કહેતા કે હું કરું છું. આ એને એવું ન કીધું હોય કોઈ દી કે મેં કર્યું, હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. તો ઈ જે મહાપ્રસાદ છે એનો ટેસ્ટ છે, એનો સ્વાદ છે ઈ, અને રસ્તા ઉપર ખીચડી જે વેચે છે, પછી એને નામ મધુવંતી આપે કે પ્રેમવંતી આપે, એમાં એવું પ્રેમવંતી જનેતાનો એમાં કઈ છે ને, એ તો રૂપિયો દીધા વિના તો કઈ મળતું નથી ત્યાં. તો આવી બધી વાતો છે ભાઈ. માતાજીનો આ જે લોકો માતાજીમાં માનતા જ નથી, જી, 2 શબ્દ આપના શબ્દોમાં માતાજી માટે 2 લાઈન થઈ. ભગત બાપુ કવિ કાગે કીધું છે, માડી તારા પરચાનો નહીં પાર, એ માડી તારા પરચા પરંપાર, ઓલાંગ ધૂરિયા એ માગે રે માડી મુને પરચા દ્યો રાજ. નવોઢાન પ્રોઢાન મુગ્ધાન બાલી ગરોદા વિરોધા નિરોધા કૃપાલી યભંગાન યંગા ત્રિભંગાન જાની અનંગાન યંગા સુરંગા પિશાની શિખર વે બુહારો નસો રૂપ તોરો. ઈ જનેતા જગત જનની કયો જનની કયો ઘનશ્યામ મહારાજ ભગવાન એમને પણ જન્મ દેનારી જનની છે. ગુણાતીતાનંદ સ્વામી હોય, જલિયાણ જોગી હોય, આપણે હોય,
અને એ નારીને પણ જ્યાં નિંદવામાં આવે છે તો બીજી શું વાત કરવાની હોય છે આમાં? નારીને નિંદે છે, કેટલું બધું તમને કહું, સ્ત્રીઓ વિશે બોલે છે કે ભાઈ એનું આપણે એનું વર્ણન ન કરીએ જાહેરમાં, એવું બધું. અને પછી આપણે બીજું પણ આ બધું ચાલે છે. નારાયણ નારાયણ કરો. સ્વામિનારાયણ હિન્દુ ધર્મમાં જ આવે છે, સનાતન ધર્મનો જ એક અલગ પંથ એમને માનવામાં આવે, અને એ જ લોકો તરફથી આપણા જે દેવી દેવતાઓ છે સૌથી સૌથી ઉપર છે, એમને જો નીચું પાડવાની આ વાત કરવામાં આવે આપણા સનાતન ધર્મ બધા બધા માટે કેટલું ખતરનાક આપણા સનાતન ધર્મ માટે. બધા બધા એવું એવું બધા એવા આપણે આપણે કહીએ કે ભાઈ આપણે પાંચે આંગળી સરખી નથી હોતી, એવી રીતે બધાને જનરલ આપણે ન કહી શકીએ, પણ આ જે આવું બોલે એને બંધ, એમના સમાજ એમ સંત સમાજમાં એમના જે દાખલા તરીકે સ્વામિનારાયણ હોય કે કોઈ પણ અખાડો હોય કે કોઈ એવું કઈ હોય તો એમને ઠપકો દેવો, એમને રદિયો અપાવવો, એમને બોલતા બંધ કરાવવા, ઈ એમનામાં આવે છે. એટલે ઈ એમને ધ્યાન દેવું જોઈએ કે એક મીટિંગ કરી અને જે બધું લખાણું તો કેટલું જગતમાં છે, તો એ બધું કઈ સત્ય છે, એના વિદ્વાનો છે, એ બધા એના તમને કહું અર્થઘટનો થતા હોય છે. આ સાચું છે કે આ નથી સાચું, આ બન્યું છે કે નથી બન્યું, એ તપાસ કરવી. દાખલા તરીકે જલારામ બાપા અને ગુણાતીતાનંદ સ્વામીએ થાપો માર્યો, એના પુરાવાઓ ક્યાં? એને થાપો માર્યો એ તો બરોબર છે, હાલો એક સંત બીજા સંતને મળે છે તો એ તો સન્માનની છે, આદર છે, પણ વાંહેથી એમ ઊભું કરી દેવું કે ઓ ઈ એમણે જ બધું આ કર્યું હતું, તો અન્નક્ષેત્ર કેમ ચાલતા નથી? તો અન્નક્ષેત્ર આવું કેમ નથી ચાલતું? આજે વીરપુરમાં તમે જાઓ એટલે જેને આપણે વિકલાંગ કહીએ, દિવ્યાંગ કહીએ, એના માટેની પહેલી ચા એની જાય છે, પહેલું ભોજન એનું જાય, ખરેખર એના માટે જ કરેલું ને. પછી તો બધા ભક્તો આવતા થયા, એટલે બધા આવે ને આવકારો આપવો. ભૂખા ને અન્નની લાણી, તરસા ને મીઠા પાણી, જેનો સ્વભાવ છે ઈ તો. પણ પેલી થાળી છે એ મુંડિયાની, જેને આપણે દિવ્યાંગો કહી છે, એની જાય છે, નિરાધારની જાય છે, પેલી ચા એની જાય છે. ઈ આપણી જગ્યાઓમાં ને એમાં વીરપુરમાં એ જળવાઈ રહ્યું છે. પણ આવું તો આપ બતાવો જરા. અને પછી જલિયાણ જોગીનો થાપો માર્યો એમ કયો, તો એ જે થાપો જે ભક્તો છે આખા ભારતમાં, સમગ્ર દેશમાં, દેશ વિદેશમાં પણ હોય છે, તેમની અત્યારે એક જ માંગ છે કે આવી મોબાઈલમાં માફી માગી લેવી. ખરેખર જો તેમને પ્રયાસ તેમણે જે કર્યું છે તો વીરપુર આવી જલારામ બાપા સમક્ષ તેઓ માફી માંગે છે. આ માંગ આપને યોગ્ય લાગે? એને રોનકભાઈ હું એવી રીતે કહીશ કે એમને એ રીતે જાહેરમાં તમે આપણે લાવીએ અને હોબાળો થાય વીરપુરની જગ્યામાં, એના કરતા એની રીતે ક્યારેક આવી અને માફી માગી લે, જાહેર નહીં કરીને, અને એ દર્શન કરી જાય. બાકી માફી માગી હોય તો આપણે જેમ ત્યાંથી જગ્યામાંથી પણ કીધું છે એવી રીતે આપણે એને, એક સંત છે જલારામ બાપા છે, એની શું વાત હોય, તો એના વિશે કોઈ બોલ્યું હોય તો હવે આપણે કઈ ન એમને એ પ્રમાણે આપણે હોબાળો ન કરાય કે જાહેરમાં એને લાવી અને ત્યાં આપણે માફી માંગીએ. એની રીતે આવી અને દર્શન કરી જાય, એ બધું યોગ્ય છે ભાઈ. હરેશભાઈ પત્રકાર તરીકે ખુલીને આજે વાત આખી એમના થકી, જે સનાતન ધર્મ થકી, સનાતન ધર્મની વાતો, આપણા દેવી દેવતાઓ છે, દેવ મહાદેવ, બધી એની વાતો થકી જેમના ઘર ચાલે છે, જેઓ રૂપિયા કમાય છે, એની ઉપર ક્યારેક આ લોકો પ્રહાર કરે છે તો અમુક કલાકારો તો પણ નથી બોલતા હોતા, લોકોને દુખી, અમુક લોકો નારાજ ન થાય તે માટે. આ કેટલું યોગ્ય જ્યારે આપ ખુલીને બોલ્યા છો આજે? અત્યારે તમે જે મને કહો છો કે, તો આમાં આપણું જે વક્તવ્ય છે એને દરેક ક્લિયર એને કરી અને એનું એનાલિસિસ કરી શકે છે કે આપણે શું બોલી રહ્યા છીએ, શું કહી રહ્યા છીએ, આ વ્યક્તિગત કહી રહ્યા છીએ કે આખું જનરલ કહી રહ્યા છીએ,
કોઈ સંપ્રદાયને આપણે ઉતારી નથી પાડવો, બિલકુલ એમાં જે આ પરંતુ પ્રકારનો જે વ્યક્તિ બોલ્યા છે એમને એના આધાર પુરાવા એની પાસે હોવા જોઈએ. મેં કીધું કે અમારા વડવા મુંજાસુરુ તો એ એટલા બધા ભયંકર ક્રૂર રાક્ષસ જેવા હતા એવું એને બતાવ્યું. તો એ કેટલે એના તો પુસ્તકો પછી એના કરવા પડ્યા, એને બધા પાછા લઈ લેવા પડ્યા. તો એ તો અમારી પરંપરામાં એ દાખલા તરીકે ચકલાની જીભનું શાક કોઈ ખાય ખરા? જવાબ આપો. તો પંખીની જીભોનું શાક બનાવતા આવા મુંજાસુરુ હતા અમારા વડવા, એને ગુણાતીતાનંદ સ્વામીએ સુધાર્યા. એટલે આવી રીતે ગુણાતીતાનંદ સ્વામી મહાન જ હતા. એ કોઈ જલારામ બાપાને મળ્યા હશે, ભેટીને મળ્યા હોય, હારે રહ્યા હશે 2 કલાક 5 કલાક, આખો દી રહ્યા હોય, હારે જઈમાં ભોજન જ લીધું હોય, એ વાત આપણે સ્વીકારીએ છીએ. જી હરેશભાઈ, આપણે હમણાં એક બીજી વાત આવી, હમણાં જ એક બીજો વિડીયો વાયરલ થયો કે જે બાળકો માટેની જે આ સ્વામિનારાયણ સંપ્રદાય પાડતા હોય એ લોકોમાં બાળકો હોય એમના માટેની એક પુસ્તક હતી. એમાં એવું લખ્યું છે કે ભગવાન મહાદેવ અને પાર્વતીજી બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવ્યા અને સહજાનંદ સ્વામી છે તેમની સેવા કરી. એ તો એનું જે અજ્ઞાન છે એ બધું બતાવતા હોય છે, બાળકના બ્રેઇનમાં વસ્તુ નાખવી. હું તો એમ કહું છું આપણે સારી હોસ્ટેલ હોય તેમાં મૂકો, બાકી બાળકોને ઘીરે ભણાવો. બહુ ભણે ન ભણે કાંઈ નહીં. મેં ઘણી હોસ્ટેલો જોઈ છે, મને એમ દયા આવી ગઈ. એક હોસ્ટેલમાં જોઈને રાત્રે અમને એવું ઉતારો આપેલો, ત્યાં તમારે તૈયાર થઈને કાર્યક્રમમાં આવવાનું છે, સમજો ને. તો એમાં અમે જોયું, એ પણ કોઈ ચાલો ને કોઈ પણ સંપ્રદાયની હશે, પણ ત્યાં જોયું તો અમને બાળકો ઉપર દયા આવી કે આના કરતા ઘરે ભણાવો, ન ભણે તો કાંઈ નહીં, પણ આ જેલ કરતા ખરાબ છે. અને બાળકો બધા સાથે રહેશે, એના ગેરેજ રાખો ટૂંકમાં, હું તો એમ કહું છું. સાચી વાત છે. ખૂબ ખૂબ આભાર. એનું કારણ છે એમના જે બાળકો છે એ કોમળ હોય છે, એમને ત્યાં એક ઘરનો પરિવારનું વાતાવરણ નથી મળતું, એટલે બાળકો સાથે બધા રહેતા હોય છે અને અનેક પ્રકારના એમાં બધા ગુણો છે પ્રગટ થાય, આવું બને. પછી એમનો શોષણ થતું હોય છે. ધોરાજી ભાષાનું ફરેણી શોષણ પણ થાય બાળકને, એને તો કઈ ખબર નથી. શારીરિક શોષણ, જે બાળક 12-13 વર્ષનું બાળક હોય, બાળકને એને કઈ ખબર નથી. આપવા દૂરની વાત છે. પણ તો આપણે એવું એટલું બધું નથી એને ભણાવવું, એને નથી એને ભણશે ભણવું હોય તો. પણ આ ખરેખર સારું હોય ને, કઈ આપણે ના શિક્ષણનો તો આપણે વિરોધ ન કરી શકીએ કે ચાલો શિક્ષણ સંસ્થાઓ બંધ થઈ જવી છે ના અંતે, એવી વાત નથી. પણ બને એટલું આપણે ઘેરે ભણે એવું કરવું જોઈએ ભાઈ. ખૂબ ખૂબ આભાર હરેશભાઈ, આપનો સમય કાઢીને અમારી સાથે જોડાયા. તો અને સારી સંસ્થાઓ હોય એને વંદન છે. હા, સારી સંસ્થાઓ હોય એમાં બાળકને મૂકો, પૂર્ણ પ્રોટોકોલ હોય, પૂર્ણ રીતે સંપૂર્ણ એને એની સુરક્ષિત પદ્ધતિથી ભણાવતા હોય તો એના માટે કોઈ વાત નથી. પણ અમુક જગ્યાએ મેં કીધું એમ એવું જોયું મેં કે બાળકો ઉપર આમ જેલમાં નાખ્યા હોય ને એવું લાગતું ભાઈ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર હરેશભાઈ, સાથે જોડાયા, આપનો કિંમતી સ્પષ્ટ રીતે આપની જે વાત છે એ આપે રજૂ કરી. તો આ હતા લોક સાહિત્યકાર હરેશદાનભાઈ ગઢવી.